રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલ ઓમ શાંતિ માર્ગ ખાતે મહાશિવરાત્રીના પર્વની પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી છે અને છેલ્લા 26 વર્ષથી મહાશિવરાત્રીના પર્વની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ 24 થી 26 તારીખ સુધીનો મહાશિવરાત્રીના પર્વની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે 18 ફૂટ ઊંચા અને 1,15,000 રુદ્રાક્ષના શિવલિંગનું આયોજન સ્થળ પર જ બનાવવામાં આવ્યું અને રાજકોટ વાસીઓ આ શિવલિંગના દર્શન માટે સવારે 9 થી રાત્રે 10 વાગ્યા સુધી આવી શકશે। સાથે સાથે આયોજન સ્થળ પર અનેક અલગ અલગ સ્ટોલો પણ બનાવાયા હતા અને જેના કારણે મુખ્ય આકર્ષણ તરીકે કલયુગ અને સતયુગ દર્શન તેમજ શાંતિ અનુભૂતિ કુટીર અને આધ્યાત્મિક ચિત્ર પ્રદર્શનના ખુશીઓની સુપર બજારના સ્ટોલનું આયોજન કરાયું છે। બ્રહ્માકુમારી સંસ્થા છેલ્લા 89 વર્ષથી મહાશિવરાત્રિનું પર્વ ખૂબ જ ધામધૂમથી મનાવે છે। તો એ લક્ષ્યમાં 1936માં પરમપિતા પરમાત્મા આ સૃષ્ટિ પર અવતરણ કરી ચૂક્યા છે। એ અવતરણ કરી ચૂક્યા છે તેની ખુશખબરી અમે જન જન સુધી પહોંચાડવાના લક્ષ્યથી અહીંયા ઉપલા કાંઠા વિસ્તારમાં 18 ફૂટ ઊંચા અને 1,51,000 રુદ્રાક્ષના શિવલિંગનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે। કેટલા દિવસનું આયોજન છે ને કયા પ્રકારે બધા કાર્યક્રમો છે? અહીંયા તારીખ 23 ફેબ્રુઆરીથી લઈને 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસ સુધી આ દર્શન ખુલ્લા મૂકેલા છે અને સાથે આ ગ્રાઉન્ડની અંદર અહીંયા અવધપુરી સોસાયટીમાં દર્શનની સાથે સાથે અહીંયા અમે કલયુગની જે હાલની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું સુંદર રીતે એક સ્ટોલ નિર્માણ કરવામાં આવેલું છે। સાથે અત્યારનો જે સમય છે દરેક મનુષ્ય ભગવાનને પોકારી રહ્યા છે તો પરમપિતા પરમાત્મા ગીતાના વાયદા અનુસાર આ સૃષ્ટિ ઉપર અવતરણ કરી ચૂક્યા છે। તો આ અત્યારનો સમય સંગમ યુગ છે તેનું પણ એક સ્ટોલ છે। સાથે આવનારી ભારતની સ્વર્ણિમ દુનિયા છે એનું પણ અમે સુંદર રીતે ચૈતન્યમાં રાત્રે દેવી દેવતા બેસીને રીતે લોકોને દેવી દેવતાના દર્શન થાય એ લક્ષ્યથી અમે કલયુગથી લઈને સતયુગના સુંદર દર્શન રાખેલા છે અને ખાસ શાંતિ અનુભૂતિ કુટીરનું પણ અમે આયોજન કરેલું છે। અને આ જે તહેવાર છે એનું મુખ્ય આકર્ષણ અમે એ પણ રાખેલું છે કે ખુશીઓની સુપર માર્કેટ જી માર્ટ રાખેલું છે કે જેમાંથી દરેક વ્યક્તિ એક સારું એવું હોમવર્ક પોતાના માટે લઈને એના જીવનમાં એક સત્કર્મ કરીને ખુશી પ્રાપ્ત કરી શકે। BS9 ટીવી ન્યૂઝ સાથે શાહિલ સપ્પા સાથે મીત પાયાણી, રાજકોટ।